વિદ્યાધરોનો રાજા ચિત્રકેતુ એકવાર વિમાનમાં બેસીને ફરતો ફરતો કૈલાસ ધામમાં બધા સિદ્ધ મહાત્માઓ કૈલાસમાં રહે. સિદ્ધોના સદગુરુ સદાશિવ છે. જ્ઞાન સિદ્ધ, યોગ સિદ્ધ, જપ સિદ્ધ, મંત્ર સિદ્ધ, ઔષધિ સિદ્ધ. શિવ કૃપાથી જ સિદ્ધિ મળે. શિવ કૃપાથી જીવ મહાન થાય છે. બધા સિદ્ધ મહાપુરુષો પ્રાય કૈલાસમાં જ રહે. સિદ્ધોના મોટા મોટા અખાડા કૈલાસમાં છે. કૈલાસમાં ઘણા ઔષધિ સિદ્ધ મહાત્માઓ પણ રહે છે. કૈલાસમાં એક વનસ્પતિ એવી મળે છે જે એકવાર ખાવાથી 12 વર્ષ સુધી ભૂખ લાગતી નથી, તરસ લાગતી નથી. કથામાં મેં પછી કદાચ તમને એમ થશે અહીંયા મને મળી જાય તો બહુ સારું. સિદ્ધ મહાપુરુષો એકવાર વનસ્પતિ ખાઈને 12 વર્ષ સતત ભક્તિ કરે. કૈલાસમાં સિદ્ધોની મોટી સભા ભરી હતી. અધ્યક્ષ સ્થાનમાં ભગવાન શંકર વિરાજતા હતા. આજનું શિવ સ્વરૂપ દિવ્ય હતું. ગોદમાં પાર્વતીજી છે, આલિંગન આપીને બેઠા. એવી રીતે શંકર ભગવાન વિરાજતા હતા. તેનું કારણ થયું કામદેવ શિવજી સાથે યુદ્ધ કરવા માટે આવ્યો. કામદેવે શંકર ભગવાનને કહ્યું કે હું યુદ્ધ કરવા આવ્યો. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું. તું ભૂલી ગયો એકવાર તને મેં બાળીને ભસ્મ કર્યો હતો. તારી સ્ત્રી બહુ રડવા લાગી ત્યારે રાખમાંથી મેં તને જીવતો કર્યો. તું ભૂલી ગયો. કામદેવે કહ્યું હું ભૂલ્યો નથી, મને યાદ છે આપે મને બાળીને ભસ્મ કરેલો. મારા મનમાં થોડો વસવસો રહી ગયો છે, મારી ભૂલ થઈ. તમે સમાધિમાં બેઠા હતા અને હું યુદ્ધ કરવા માટે આવ્યો. આપે આંખ ઉઘાડી તે હું બળીને ભસ્મ થયો. શત્રુ સાવધાન હોય ત્યારે યુદ્ધ કરવું નહીં, શત્રુ ગાફર હોય ત્યારે યુદ્ધ કરવું. મારી ભૂલ થઈ. તમે સમાધિમાં સાવધાન હતા. શિવજીએ કામદેવને કહ્યું કે તારી શું ઈચ્છા છે? કામદેવે કહ્યું મહારાજ તમે પાર્વતીજીથી દૂર કેમ બેસો? શંકર પાર્વતીનો ગૃહસ્થાશ્રમ દિવ્ય. સીતારામજી સાથે વિરાજે, રાધા કૃષ્ણ સાથે વિરાજે, લક્ષ્મી નારાયણ સાથે વિરાજે. શંકર ભગવાનના મંદિરમાં એક બાજુ પાર્વતી માતા વિરાજે છે અને એક બાજુ શંકર ભગવાન. એ તો દેવોએ બહુ આગ્રહ કર્યો અને તેથી લગ્ન કરવા માટે ગયા હતા. લગ્ન કર્યા પછી પાર્વતી માતાને રામ કથા કૃષ્ણ કથા સંભળાવી. શિવજીએ કહ્યું કે એક બાજુમાં બેસીને તું રામ રામ કર, આ બાજુ રામ રામ કરું. શંકર પાર્વતી સાથે બેઠા છે એવા દર્શન જલ્દી થતા નથી. શિવ જ્ઞાન સ્વરૂપ વૈરાગ્ય સ્વરૂપ છે, પ્રકૃતિથી દૂર રહે છે, અલગ રહે છે. કામદેવે કહ્યું કે તમે મહાન દેવ છો, પાર્વતીજીથી દૂર કેમ બેસો છો? કે તારી શું ઈચ્છા છે? કે મારી એવી ઈચ્છા છે તમે પાર્વતીજીને આલિંગન આપીને બેસો, હું બાણ મારું. તમારા મનમાં વિકાર ન આવે તો તમે મહાદેવ ખરા, અને વિકાર આવી જાય તો પછી હું મહાદેવ થવું. કામદેવે એવી પ્રતિજ્ઞા કરી. શિવજીએ સ્મિત હાસ્ય કર્યું. તે તારી એવી ઈચ્છા હોય તો એવું કરું. પાર્વતીજીને આલિંગન આપીને બેઠા છે. કામદેવ બાણ મારે છે. જે પ્રેમથી શંકર પાર્વતીની પૂજા કરે છે, જે પંચાક્ષર શિવ મંત્રનો જપ કરે છે, એ કામાધીન થતો નથી. ભગવાન શંકરને માતા પાર્વતીજીને કામ શું કરી શકે? જેના હૃદયમાં રામ છે, જેના આંખમાં રામ છે, એને કામ શું કરી શકે? કામદેવે બહુ બાણ માર્યા. શંકર પાર્વતી નિર્વિકાર અને શાંત છે. કામદેવે કબૂલ કર્યું શિવ દેવ નથી, શિવ પરમાત્મા. દેવોના દેવ મહાદેવ. જેને કામનો સ્પર્શ થાય એ જીવ છે, જેને કોઈ દિવસ કામનો સ્પર્શ થતો નથી એ જ શિવ છે. શંકર પાર્વતી પૂર્ણ નિર્વિકાર. એ શંકર પાર્વતીનું અતિ શુદ્ધ શાંત નિર્વિકાર સ્વરૂપ હતું. જોનારમાં આંખમાં વિકાર હતો. ચિત્રકેતુ શિવજીની નિંદા કરવા લાગ્યો. સભામાં બેઠા છે, એમને કઈ શરમ આવતી નથી. શંકર ભગવાન અતિ શાંત. શિવજીના શાંતિનો ભંગ થતો જ નથી. માયાએ જેને છેતર્યો છે, જેને માયાએ ફસાવ્યો છે, એ શું ન બોલે અને શું ન કરે. જીવ માયામાં ફસાયેલો છે. શિવજીની નિંદા કરવા લાગ્યો. શંકર ભગવાનના મન ઉપર જરાય અસર થઈ નહીં. શિવ તો અતિ શાંત છે. માતા પાર્વતીજીને તે ગમ્યું નહીં. બહુ બોલે છે, શું સમજે છે? જા તું રાક્ષસ થઈ જાય. માતા પાર્વતીજીએ શાપ આપ્યો. તેથી ચિત્રકેતુ જે શેષ નારાયણનો ભક્ત હતો એ જ વૃત્રાસુર થયો હતો. જે ભક્તિમાં જ્ઞાન વૈરાગ્યનો સાથ નથી એ ભક્ત ભૂલ કરે. જ્ઞાનમાં ભક્તિની જરૂર છે, ભક્તિમાં જ્ઞાનની જરૂર છે. જ્ઞાન ભક્તિને ટકાવવા માટે વૈરાગની જરૂર. ચિત્રકેતુ ભગવત ભક્ત તો છે, એના ભક્તિમાં વૈરાગનો જ્ઞાનનો સાથ નથી. લૌકિક ભાવથી, પતિ પત્ની ભાવથી, સ્ત્રી પુરુષ ભાવથી એ શંકર પાર્વતીને જુએ. પાર્વતી માતા કોઈ સ્ત્રી નથી અને શિવ કોઈ પુરુષ નથી. પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે, શિવ બ્રહ્મરૂપ છે. ચિત્રકેતુના આંખમાં મનમાં વિકાર છે અને તે વિકારવાળી આંખથી કામ ભાવથી શંકર પાર્વતીને જુએ. એ ચિત્રકેતુ જ વૃત્રાસુર થયો છે. જગતના સ્ત્રી પુરુષોને જે કામ ભાવથી જુએ એના મનમાં ખરાબ ચિત્ર આવે. એ જ બીજા જન્મમાં રાક્ષસ થાય. ચિત્રકેતુ વૃત્રાસુર થયો છે. પ્રભુએ પાપ કરવા માટે આંખ આપી નથી, જગતને બ્રહ્મ ભાવથી જુઓ.
મારા ભગવાન જ અનેક રૂપે દર્શન આપે. દૃષ્ટિને સુધારો. સૃષ્ટિને કોઈ સુધારી શક્યો નથી. સૃષ્ટિને સુધારવી અશક્ય છે. જે દૃષ્ટિને સુધારે, જેની દૃષ્ટિ બગડેલી છે એ ભગવાનને પણ કામ ભાવથી જુએ છે. પરમાત્મા પૂર્ણ નિષ્કામ છે. લક્ષ્મી નારાયણને, સીતારામજીને, રાધા કૃષ્ણને, શંકર પાર્વતીને કામનો કોઈ દિવસ સ્પર્શ થતો જ નથી. એમને જે લૌકિક ભાવથી સ્ત્રી પુરુષની ભાવનાથી જુએ છે એ રાક્ષસ થાય. જગતના સ્ત્રી પુરુષોમાં ભગવદ ભાવ, કોઈને કામ ભાવથી જુએ એ રાક્ષસ થાય. ભગવદ ભાવથી જુએ. જે કામ ભાવથી જગતના સ્ત્રી પુરુષોને જુએ છે એના મનમાં ખરાબ ચિત્રો આવે. જેના મનમાં ખરાબ ચિત્રો આવે એ રાક્ષસ થાય. ચિત્રકેતુ બીજા જન્મમાં રાક્ષસ થયો. માતાજીને વંદન કરીને ક્ષમા માગી છે. પાર્વતી માતાને દયા આવી. પાર્વતી માતાએ આશીર્વાદ આપ્યો, એક જન્મ પછી તારો ઉદ્ધાર થશે. ચિત્રકેતુની કથા વર્ણન કર્યા પછી લક્ષ્મી નારાયણની પૂજા કરવાની આજ્ઞા આપી. શ્રીકાંત લક્ષ્મી નારાયણની પૂજા કરો. મનમાં ખરાબ ચિત્રો છે એ ખરાબ ચિત્રોને મનમાંથી કાઢી નાખવાના છે. ભક્તિનો અર્થ એ છે ભગવાનનું સ્વરૂપ મનમાં સ્થિર કરવું છે. સંસારના ચિત્રોને મનમાંથી કાઢી નાખો. સંસારના ચિત્રો કાઢવા માટે લક્ષ્મી નારાયણની પૂજા કરો. દિવસમાં 3 વાર લક્ષ્મી નારાયણની પૂજા કરો. લક્ષ્મી નારાયણની પૂજાનું રહસ્ય એ છે જગતના સ્ત્રી પુરુષોને લક્ષ્મી નારાયણની ભાવનાથી કોઈને કામ ભાવથી જોશો નહીં. મનમાં ખરાબ ચિત્ર આવશે, બીજા જન્મમાં એ રાક્ષસ થાય. ચિત્રકેતુની કથા વર્ણન કર્યા પછી લક્ષ્મી નારાયણની પૂજા કરવાની આજ્ઞા આપી. તમે જે દેવની પૂજા કરો છો, જે દેવના નામનો જપ કરો છો એ દેવ જગતના પ્રત્યેક સ્ત્રી પુરુષમાં છે. બહિરંગને ન જુઓ, અંતરંગને. લક્ષ્મી નારાયણની પૂજાનું એ જ રહસ્ય છે. મારા નારાયણ સર્વમાં છે. મારા ભગવાનના જ અનેક સ્વરૂપો છે. જગતમાં જે દેખાય છે એને ભગવદ ભાવથી જુઓ, કામ ભાવથી જોશો નહીં. મનમાંથી ખરાબ ચિત્રો કાઢી નાખજો. એ જ લક્ષ્મી નારાયણની પૂજાનું રહસ્ય છે. 6th સ્કંદના સમાપ્તિમાં દિતિનો વંશ વર્ણન કર્યો છે. દિતિના ત્યાં હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપુ બે બાળકો થયા છે. હિરણ્યકશ્યપુના ઘેર પ્રહલાદ થયા. પ્રહલાદનો પુત્ર વિરોચન થયો. વિરોચનનો પુત્ર બલિ થયો. બલિનો પુત્ર બાણાસુર થયો. એક વાર દિતિએ ઇન્દ્રને મારનારો દીકરો થાય માટે પુંસવન વ્રત કર્યું. પુંસવન વ્રતનો વિધિ સમજાવ્યો છે. દિવસમાં 3 વાર લક્ષ્મીનારાયણની પૂજા કરવા. 1 વર્ષનું આ વ્રત છે. 7-8 મહિના પછી વ્રતમાં વિઘ્ન આવ્યું છે. દિતિની થોડી ભૂલ થઈ છે. ઇન્દ્રને મારનારો દીકરો થયો નહીં, મરુદ ગણોનો જન્મ છે. મરુદ ગણોના જન્મની કથા, પુંસવન વ્રતની કથા વર્ણન કરી આ 6th સ્કંદ સમાપ્ત કર્યો છે. હવે 7મ સ્કંદનો આરંભ. શ્રી સીતારામજી મહારાજ કી. ભગવાનનો અવતાર અયોધ્યાજીમાં થાય કે મથુરાજીમાં થાય તેથી આપણને બહુ લાભ નથી. ભગવાનનો અવતાર આપણા ઘરમાં થવો જોઈએ. મંદિરમાં દીવો કરશો તો અજવાળું મંદિરમાં જ રહેશે. તમને શું લાભ છે? તમારા ઘરમાં દીવો કરો. તમારા ઘેર ભગવાન આવે. માનવ શરીર પ્રભુનું મંગળમય મંદિર છે. હૃદય સિંહાસન છે. હૃદય સિંહાસનમાં ભગવાનને પધરાવવા છે. હૃદય સિંહાસન ઉપર કામ ચડી બેઠો છે. તેથી ભગવાન આવતા નથી. કામને ધક્કો મારીને બહાર કાઢવો. કામ મિત્ર નથી, કામ શત્રુ છે. કામ સ્ત્રીને દુઃખ આપે છે, કામ પુરુષને દુઃખ આપે છે. કામ શક્તિનો વિનાશ કરે છે, કામ મનને બગાડે છે. કામ જ મરણને બગાડે. કામ શત્રુ હોવા છતાં મિત્ર જેવો લાગે છે. કામ કોઈને સુખ આપતો નથી, કામ દુઃખ જ આપે. હૃદય સિંહાસનમાં કામ ચડી બેઠો છે. એને શત્રુ સમજીને એનો તિરસ્કાર કરીને ધક્કો મારીને બહાર કાઢો.